ચાર ચીજો છે ને એ એક્સેપ્ટ કરી લો. એક, કે ખરાબ સમયમાં છે ને કોઈ સાથ નહીં આપે. બીજું, પ્રેમ જેવી કોઈ જ ચીજ નથી હોતી. ત્રીજું, પોતાના દુઃખો છે ને એ પોતાના સુધી જ રાખો. અને ચોથું, પૈસા છે ને એ જ બધું છે, એ જ સર્વસ્વ છે. આપણે જોઈશું ને, જ્યારે આપણે જરૂર હોય કે ખરાબ સમય ચાલી રહ્યો ને ત્યારે કોઈ સાથ નહીં આપે, એનો મતલબ એ નથી કે સામેવાળા ખરાબ છે અથવા સામેવાળાએ સાથ નથી આપવો એટલે નથી આપી રહ્યા. ઘણી વાર એવું બને કે એમની લાઈફમાં બી એવું ચાલી રહ્યું હોય કે સાથ ના આપી શકે, આપવો હોય તો બી. પણ હા, જ્યારે તમારે ખરાબ સમય ચાલી રહ્યો હશે ત્યારે તમે તમારી જાતને એકલા જ મહેસૂસ કરશો અને એવું લાગશે કે કોઈ નથી, તમે એકલા છો. અને આ માટે તમારે મેન્ટલી પ્રિપેર જ રહેવું જોઈએ અને એ એક એક્સેપ્ટ કરી લેવું જોઈએ કે ભાઈ હા, ગમે એવો ખરાબ સમય આવશે, હું એકલો છું ને આપણે લડી લેશું. બીજું કે પ્યાર જેવી કોઈ વસ્તુ નથી હોતી. જ્યાં સુધી તમારી પાસે કંઈક હશે જે તમે સામેવાળાને આપી શકો છો અને એનાથી એને ફાયદો થઈ શકે છે, ત્યાં સુધી એ પ્રેમ રહેશે. એ પ્રેમ પછી તમારી ગર્લફ્રેન્ડ હોય કે માતા પિતા, ભાઈ બહેન, જે બી સંબંધ તમારે અંદર નાખવો એ નાખી શકો છો. જ્યાં સુધી તમે સામેવાળાને કંઈક આપી શકો છો, એ માટે સક્ષમ છો, તો ત્યાં સુધી એ પ્રેમ રહેવાનો છે. એટલે તમારામાં એ ત્રિવડ હોવી જોઈએ કે તમે એક તો ખરાબ સમયમાં બી એકલા રહી શકો, લડી શકો, કે પ્રેમ વગર બી રહી શકો, લડી શકો. અને સૌથી મહત્વનું છે કે તમે ખુદને પ્રેમ કરતા હોય તો તમારે બહારની દુનિયાના કોઈના પ્રેમની જરૂર નથી હોતી. ખુદ મસ્ત રહેવાનું. ત્રીજું, પોતાના દુઃખો છે ને પોતાના સુધી જ રાખવાના. એનું કારણ છે કે પોતાના દુઃખો તમે બીજાને કહેશો તો બની શકે કે એ રાજી થાય, બની શકે કે એ તમારા દુઃખો છે એને એન્ટરટેન કરવા માટે કે મજા લેવા માટે એ બીજા લોકોને કહેશે, બીજા 4 લોકોને વાત કરશે. બીજા 4 લોકો એ તમને જોઈને ખુશ થશે. અથવા એવું બને કે તમે એ માટે કહેતા હોય કે ચલો આને કહીશ તો આપણે થોડું કંઈક સારી સલાહ મળી રહે કે કંઈક આપણે હળવા થઈએ. પણ ઘણીવાર એવું બને કે એમને મજા આવતી હોય અથવા એમને કંઈક કહેવું હોય પણ ના બી કહી શકે, ઘણીવાર એ મદદ બી ના કરી શકે. અંતમાં તો તમારે એકલાએ જ આ તમામ સમસ્યાઓનો સામનો કરવાનો છે. તો પછી કોઈને કહેવાનો અર્થ નથી. અને સૌથી મહત્વનું કે પૈસા છે એ જ સર્વસ્વ છે. પૈસા હશે તો બધું જ ગૌણ છે. તમારી પાસે સમસ્યા આવશે તો બી તમે તેને આસાનીથી ટેકલ કરી શકશો. પ્યાર નહીં હોય તોય મળી રહેશે. ને દુઃખો હશે તો બી જો પૈસા હશે તો એ દુઃખો તમે સરળતાથી થોડા ઓછા કરી શકો છો અથવા એને દૂર કરી શકો છો. એટલે સૌથી મહત્વનું કે તમારે થોડા પૈસા બનાવી દેવાના, એટલા પૈસા બનાવવાના કે બધાની સામે તમે લડી શકો.